બાકી તો ઘણી બધી વાત થઈ કે ભાઈ આજે જે ધાર્યું તો ભગવાનનું થાય છે, પણ ભગવાનનું ધાર્યું થાય છે એ વાત તો સાચી જ છે, પણ નિમિત્ત તો કોકને બનાવે છે. 500 વર્ષથી રાહ જોતા હતા, પણ માન્ય નરેન્દ્રભાઈ નિમિત્ત બને મોટા. મંદિર યુએઈમાં થયું એના મોટા નિમિત્ત બ્રહ્મવિહારી સ્વામી છે. એટલે ખૂબ વાતોમાં આપણે બધું વણી લઈએ છીએ, પણ વ્યવહાર જીવનમાં આપણે ક્યાંક ને ક્યાંક તકલીફો એકબીજા ઊભી કરતા રહીએ. પણ હર હંમેશ આપણે સંતોની જોડે બેસતા રહીએ, વધુ ને વધુ એમનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થતું જાય તો આપણને એક્ઝેક્ટ આપણને ખબર પડે કે જે ધાર્યું છે એ ભગવાનનું ધારેલું થાય છે, એનો સાચો અર્થ શું. કે ભાઈ દરેક આપણે કહીએ છીએ કે ભાઈ કર્મ પ્રમાણે અને કર્મનું ફળ, છોડમાં આપણને રણછોડ દેખાય પણ બાજુમાં બેઠેલાનું માં રણછોડ ના દેખાય, એની સાથે કકરાટ ઉભો થઈ જાય. એ બધામાંથી જો બહાર નીકળવું હોય તો એ આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિની પરંપરા છે કે ભાઈ ગુરુ પરંપરા જેને કહીએ આપણે. સંતો ગુરુજી જોડે જેટલા વધારે ને વધારે સાનિધ્યમાં રહીએ તો જે ધ્યેય સાથે જે ધ્યેય આપણે પ્રાપ્ત કરવો છે એ પ્રાપ્ત કરવામાં આપણને સરળતા મળે. અને ધ્યેય આપણી પ્રાપ્તિ શું, તો કે ભાઈ ભગવાનના ચરણોમાં આપણે પહોંચવું છે. અને ભગવાનના ચરણોમાં પહોંચવા માટે શું જોઈએ, તો કે ભાઈ આપણે તો સંતો જે કહે એમ કરતા રહીએ તો આગળ વધાય.